જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તમારું બીજું પેસેન્જર. સ્વાગત છે બીજા એક નવા વિડીયોમાં. તો ગયા વિડીયોમાં તમે જોયું હતું કે આપણે રેસીપી બ્લોગ નાખ્યો હતો, જે બેસન ચીલા હોય છે ગુજરાતી. તો આજે એક બીજો આપણે રેસીપી બ્લોગ જ છે આવ્યો. એમાં આપણે મોમોસની રેસીપી શેર કરી રહ્યા છીએ, જે એકદમ દેશી સ્ટાઇલમાં અને જે અનહેલ્ધી કહેવાય છે, પણ ઘરે બનાવો તો એ વસ્તુ કોઈ પણ હોય એટલે આપણે એને હેલ્થી જ કહીએ છીએ. પણ જો રોજ રોજ ખાઓ તો એને અનહેલ્ધી કહી શકીએ, પણ આપણે મહિનામાં એકાદી વાર, અઠવાડિયામાં એકાદી વાર ખાઓ તો એ વસ્તુ હેલ્થી જ હોય. તો અત્યારે જોઈ શકો છો એનો વ્યૂ. બહુ ખતરનાક વરસાદ પડી ગયો હતો કાલે અને આજે મુંદ્રામાં, અને હવે મોસમ શાંત થઈ ગયો છે અને વાદળા પણ હટી ગયા છે. તો આપણે જોઈએ રેસીપી. તો આપણું ઘર છે, જોઈ શકો છો નાનકડું. આપણી રસોઈમાં જઈ રહ્યા છીએ. તો અમે ઓલરેડી આના નાના નાના એકદમ સ્લાઇસર કરી દીધા છે, ઓલા જે સ્લાઇસર આવે એમાં. તો આના અંદર છે ગાજર, પત્તા ગોભી, મિરચી જે આવે ઓલી હરી મિર્ચ, અને પછી ડુંગળી છે એક મોટી, અને બીજું શું છે આના અંદર, થોડા ધાણા નાખ્યા છે, ગ્રીન ધાણા. તો એને એકદમ તમે બારીક કાપી શકતો તો બારીક કાપી દેવાના, અને જો ના કાપી શકતો હોય તો પછી સ્લાઇસર જે આવે આપણું એને અંદર કૂતરી લેવાના એકદમ બારીક નાના ટુકડા કરી, અને હવે રીતે એનો માલ તૈયાર કરી લેવાનો. એના પછી આને થોડી વાર રાખી દેવાનું, પછી નીચોડવું હોય તો નીચોડીને અને પછી આપણે આગળ જોઈએ શું કરવાનું હોય. આ જોઈ લો મારો સિસ્ટરનો પાંજો વિડીયો કોલ ઉપર. એને હું ખાવી તા હવે આપણે ગેસ ઉપર થોડું પાણી મેળવીશું, કેમ કે ઠંડુ પાણી અને આપણે જે મેદાનો આટો જે લોટ બનાવવાનો છે એને ગુણગુણો પાણી જોઈએ, એટલે આમ ના ગરમ હોય ના ઠંડુ હોય, એકદમ મીડિયમ. તો હવે આપણે કઢાઈ લઈ લઈશું, થોડું તેલ લઈ લેવાનું છે. એમાં હવે આપણે જે આ માલ તૈયાર કર્યો હતો એને હવે આપણે થોડો તડકો મારી લઈશું. એટલે એમને એમ રાખવું તો ચાલે, પણ તડકો મારો તો થોડું એને પાણી બધું નીકળી જાય જે હોય, અને પ્લસ થોડો નમક ની બધું ઉમેરી કમ્પ્લીટ થઈ જાય. હવે થોડું નીચોડ દેવાનું એને. અને આના અંદર બીજું કોઈ વધારે વસ્તુ નાખવાની જરૂર નહીં. આપણે કહી દઈશું શું વસ્તુ નાખવાની એના અંદર. નમક સ્વાદ અનુસાર નાખવાનું છે, અને જે કાળી મિર્ચ હોય એનો પાવડર હતો ને એને પીસી નાખી દેવાનું થોડું, અને ડાર્ક સોસ નાખી દેવાનું થોડું. અને 4 થી 5 મિનિટ હલાવીને કમ્પ્લીટ આમ માલ તૈયાર કરી લેવાનો છે, બધું વસ્તુ નાખી જે વસ્તુ આપણે કીધી. તો આપણો નમક આવી ગયું છે. તો આ પીસેલી હવે આને નાખી દેવાનું અંદર, થોડો ટેસ્ટ સારો આવે આનાથી. હવે થોડું ડાર્ક સોસ નાખી દેવાનું, જે નોર્મલી પાઉચ આવી રહ્યો. હવે આને હલાવી દો કમ્પ્લીટ એ રીતે, અને 4 થી 5 મિનિટ આને થવા દેવાનું. આટલો મોટો લોટનો પેડો લઈને આવી રીતે તમારે બેલી લેવાનો, જે આડો હોય છે. એટલે આને આમ સરખા બધી રીતે કાપી દેવાનું, એટલે આવી રીતે ગોળ ગોળ બનાવી દેવાના એના લાડુ જેવા, અને પછી તેલ નાખીને આને હલાવી દેવાનું, કેમ કે આ ચીપકે ના. અને બધી જે મોમોસ તમે બનાવશો બધા એક સરખા જ બનશે, ના કોઈ મોટું બનશે ના કોઈ નાનું બનશે. બાકી તમારે આવી રીતે ટુકડા નાના નાના કરીને ડાયરેક્ટ વેલવું હોય તો ડાયરેક્ટ પણ વેલી શકો છો. પછી એના અંદર મસાલો ભરી દેવાનો.
આ સાઈડ આપણો મસાલો તૈયાર છે, ઠંડુ થઈ રહ્યું છે જે આપણે ગરમ કર્યો હતો. આવી રીતે તેલ નાખીને થોડું હલાવી લેવાનું, એટલે શું એકબીજાને ચીપકે ના, ચીપકેનું. અને થોડું મેદો પણ નાખી દેવાનું આવી રીતે. જો હવે ત્યાં તૈયાર થઈ ગયું ને, હવે આ આપણે કોઈ અલગથી કોઈ વસ્તુ રાખવાની જરૂર નહીં પડે, જેમાં આપણે લોટ માટે રાખો ને ચીપકે ને, એટલે સૂકો લોટ. આવી રીતે બસ રેલી અને મસાલો ભરી દેવાનો આવી રીતે. અને જે શેપ વાળું હોય એ આલી દેવાનું તમારે. ઘણા બધા શેપ આવે છે આમાં, આપણે તમારે વિડીયો મળી ગયા છે ઓનલાઈન. તો આવી રીતે શેપ આલી દેવાનું સિમ્પલ. આ જોઈ શકો છો છે. હવે થોડું આપણે તમને દેખાડી દઈએ સ્લો મોશનમાં. આવી રીતે મસ્ત ગોલ પેડો કરી દેવાનો. એના વચ્ચે મસાલો નાખવાનો અને આ સાઈડથી ફોલ્ડ કરવાનો આવી રીતે. પછી બીજી વાર આવી રીતે ફોલ્ડ કરવાનું, આવી રીતે ફોલ્ડ કરતું જ જવાનું આગળ આગળ. સિમ્પલ પણ બનાવી શકો છો, સમોસાની શેપ બનાવો હોય તો ગમે તે અલગ અલગ શેપનું બનાવી શકો છો. બીજો શેપ છે, આ મને હેલો લાગે છે, હું દર ફેરે આજ બનાવું છું. ત્રિકોણ ટાઈપનો ત્રિકોણ બનાવવાનો આપણે. આ મારા બહેરાને બી ખબર નહીં, આ ત્રિકોણ ના કહેવાય, પણ આ બી હેલો જ છે, આ બી શેપ જ હોય મોમોસનો. આને પણ યાદ નહીં, હવે હું તમને શીખવાડીશ, કેમ કે એને એક જ શેપ આવડે અને મને ઘણા બધા શેપ આવડે એટલે. હવે આ એક કીધું મોડ કીધું પકડ, એક હતું, હા. હવે તે 3 ખૂણા પકડી લેવાના અને બધાને એક સાઈડથી દબાઈ દેવાનું. આ જો આ એકદમ મસ્ત ત્રિકોણ શેપ બની ગયો, જોઈ લો. આ એકદમ સિમ્પલ શેપ છે, આ બી બનાવી શકો. આ બી સિમ્પલ જ છે અને આ બધા શેપ જ છે. આના સિવાયના બી ઘણા બધા શેપ આવે છે, જો તમારે જે બનાવવું હોય એ બનાવી શકો છો. તો હવે આપણે પાછા રસોઈમાં આવી ગયા હોય છે અને કુકરમાં આપણે પાણી રાખવું પડશે, જેના અંદર એને આપણે બાફવું પડશે, કેમ કે આપણા પાસે બાફવા માટે કોઈ હે નહીં. આટલું પાણી લીધું છે આપણે ગેસને ચાલુ કરશું. આપણે આને એકદમ ગરમ કરી લેવાનું પાણીને. પછી આપણે આ સિમ્પલ જ છે, જો આપણા પાસે કોઈ મોમોસને સ્ટીમ કરવા માટે આપણા પાસે સાધન નહીં, તો આપણે કુકરના અંદર કરીએ છીએ. પતીલો હોય તો એના અંદર પણ તમે કરી શકો છો. આવી રીતે એક નાની બાટકી લઈ લેવાની છે, સિરામિકની આરી. તમારા પાસે લોખંડની હોય તો લોખંડની લઈ લેવાની છે. આ એક મેં આના અંદર કુકરના અંદર મૂકી છે વચ્ચોવચ. પછી એના ઉપર આપણે એક આ જે લોટ છાનવાનું આવે છે છાનની, એ લઈ લેશું અને એના ઉપર કોઈક વસ્તુ તમારે પાથરી દેવાની કે જેનાથી મોમોસ ચીપકે ના. એક લેરી બનશે આપણે, અને એક લેર ઉપર પાછું વચ્ચે કોઈક રાખીને વસ્તુ એક ગ્લાસ રાખશું નાનું, પછી આ ઉપર રાખશું. હમણાં હું તમને દેખાડું એવી રીતે. તો હવે આપણે આના પર એક આપણે પત્તી ગોભીના છિલકા લીધા હતા, તો એ રાખી દઈએ, એટલે મોમોસ ચીપકે નહીં આના પર. જો આવી રીતે, એટલે આ ચીપસે નહીં, જે મોમોસ છે બધા આજુબાજુ. હવે આના વચ્ચે આવી રીતે ગ્લાસ રાખી દેવાનો અને આજુબાજુ બધા મોમોસ આપણે રાખશું. હવે આ છે દેશી જુગાડ એકદમ. જેટલા આવે એટલા પૂરા ભરી દેવાના અને આના અંદર હવે નાખી દઈશું. આ એક લેયર આપણે રાખી દીધી. હવે બીજી લેયર આપણે એક પ્લેટ રાખશું ઉપર, આના ઉપર, અને એના અંદર પણ મોમોસ બધા જે ગોઠવી દેવાના. એના અંદર થોડું આપણે તેલ લગાડ્યું છે, જેથી બધા મોમોસ ચીપકે નહીં, ચોટે નહીં. ગુજરાતીમાં ચીપકે ચીપકે ક્યાંનો શબ્દ મોઢા ઉપર આવેલો હોય. તો આપણે એના ઉપર રાખી દઈશું
એકદમ આવી રીતે પડે નહીં, બસ એવી રીતે ધ્યાન રાખવાનું. તો આ 2 લેયર આપણે થઈ ગઈ. આને 15-10 મિનિટ અને આપણે બાફી લેવાનું. એના ઉપર હવે આપણે આ એક અમારો પતીલો છે એને એકદમ ઢાંકી દીધો છે. તો આવી રીતે એકદમ ફીટો ફીટ થઈ જશે અને એકદમ મસ્ત સ્ટીમ થઈ જશે. આ એકદમ દેશી જુગાડ, કેમ કે આપણા પાસે કોઈ સ્ટીમનું સાધન નહીં. તો આને આપણે 10-15 મિનિટ અલાર્મ રાખી દેશો, પછી આપણે પાછું એકવાર જોઈ લઈશું. અહીં આપણે 10 મિનિટ પૂરા થઈ ગયા છે. તો જોઈશું એકદમ પરફેક્ટલી સ્ટીમ થઈ ગયા છે અને એકદમ આપણે ધીમી ગેસ ઉપર હતો, એકદમ ધીમો ગેસ ઉપર હતો. તો હવે આને આરામથી લઈ લેવાનું છે, હાથ બળાને એવી રીતે. તો હવે આપણે બીજી વાર રાખી રહ્યા છીએ, આવી રીતે જોઈ લો. આપણે પછી પડેને એવી રીતે રાખી દેવાના. અને જો તમારે ફ્રાય કરવા હોય તો આને 5 મિનિટ સ્ટીમ કરવાના અને પછી ફ્રાય કરી લેવાના, ડીપ ફ્રાય. અને જો તમારે ડાયરેક્ટ ખાવા હોય તો પછી 10-15 મિનિટ આને સ્ટીમ કરી લેવાના, એટલે આમ સ્ટીમવાળા ખાવા હોય તો. આ દેખો આપણે એકદમ સ્ટીમ થયેલા છે, ડાયરેક્ટ ખાઈ શકો છો. તો આપણે ફ્રાય કરવા માટે તેલ લઈ લીધું છે. આ મોમોસ આપણે ફ્રાય કરી લઈશું. હવે આપણે હા જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ બની ગયા છે. આપણું તેલ ગરમ થાય છે, સ્ટીમ કરશું. હવે આપણે સ્ટીમ થયેલાને આપણે ફ્રાય કરશું. હવે આને આપણે ફ્રાય મોમોસ છે, જોઈ શકો છો. આની પ્લેટિંગ કરી છે થોડી ઘણી. અને આ આપણા સ્ટીમ મોમો, આ બંને મોમોસ જોઈ શકો છો. તો હવે આપણે ખાવા જઈ રહ્યા છીએ. તો તમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. અને બીજી કોઈ રેસીપી જોઈતી હોય તો કમેન્ટમાં જણાવજો. અને જો સમજણ ના પડી તો કમેન્ટમાં પૂછજો શું સમજણ નહીં પડી આમાં. તો મળીએ બીજા વિડીયોમાં, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જાજો, જેથી તમારે નવા વિડીયો મળતા રહે. આપણે બીજા મોમોસ બનાવવાની તૈયારી જ છે, એ હવે આપણે પછી ખાશો. તમે પણ બનાવીને ખાઓ.